વંદે માતરમ ઓક્સફર્ડ સ્કૂલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ધ્વનિ, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર ગત વિડિયો લેક્ચરની અંદર આપણે કંપન કરતા પદાર્થો જે છે તેમજ આવૃત્તિ કોને કહેવાય તેના વિશેનો અભ્યાસ કર્યો હતો। આવૃત્તિનું એકમ હર્ટ્ઝ જે છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી હતી, તેમજ ધ્વનિની પ્રબળતા જે છે તેને આપણે ડેસિબલ એકમમાં આપણે તેને દર્શાવીએ છીએ, તેના વિશેનો અભ્યાસ જે છે એ કર્યો હતો। હવે આજે આ વિડિયો લેક્ચરની અંદર આપણે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ જે છે તેના વિશેનો અભ્યાસ જે છે એ કરવાના છે। શ્રાવ્ય ધ્વનિ એટલે કે જેને આપણે સાંભળી શકીએ છીએ તેવા પ્રકારની ધ્વનિ, અશ્રાવ્ય ધ્વનિ એટલે કે જેને આપણે સાંભળી શકતા નથી, તેના વિશે આપણે અભ્યાસ જે છે કરીશું। તો કે પહેલા તો શ્રાવ્ય ધ્વનિ એટલે કહેવાય, એને આપણે સમજીએ। અને અશ્રાવ્ય શ્રાવ્ય ધ્વનિ મેં કીધું એ પ્રમાણે એટલે કે જેને આપણે સાંભળી શકીએ છીએ તેને આપણે શ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ। હવે આપણે થોડોક અનુભવોને યાદ કરવાના છીએ કે આપણે જાણીએ છીએ કે ધ્વનિની ઉત્પત્તિ માટે, ધ્વનિ જે છે તે આપણે સાંભળીએ છીએ તેના ઉત્પન્ન થવા માટે પદાર્થ જે છે તેનું કંપન થવું ખૂબ જ જરૂરી છે, એટલે કે કંપન કરતા પદાર્થોની આપણને જરૂર પડે છે, જેની મદદથી ધ્વનિ જે છે એ ઉત્પન્ન થતી હોય છે। શું આપણે બધા જ કંપન કરતા પદાર્થો ધ્વનિ જે છે આપણે સાંભળી શકીએ છીએ? એવો આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે આપણને ખબર છે કે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે પદાર્થોનું કંપન થવું ખૂબ જ જરૂરી છે, પરંતુ શું બધા જ કંપન કરતા હોય એવા પદાર્થોના ધ્વનિ જે છે એ આપણે સાંભળી શકીએ છીએ? તો કે નથી સાંભળી શકતા। જે પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરતો હોય તેમાંથી ધ્વનિ જે ઉત્પન્ન થાય આપણે સાંભળી શકીએ છીએ મોટે ભાગે, પરંતુ બધા જ કંપન કરતા હોય એવા પદાર્થોમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જે છે આપણે મનુષ્ય જે બધા જ ધ્વનિ જે છે સાંભળી શકતા નથી। એટલે કે જે ધ્વનિને તમે સાંભળી શકો છો તેવી ધ્વનિ જે છે એ આપણા માટે શ્રાવ્ય હોય છે, જે ધ્વનિ આપણે સાંભળી શકતા નથી તે ધ્વનિ આપણા માટે અશ્રાવ્ય ધ્વનિ જે છે એ હોય છે। એટલા માટે આપણે એવું કહી શકીએ બધા જ કંપન કરતા પદાર્થો દ્વારા ઉત્પન્ન થતી જે ધ્વનિ છે એ જરૂરી નથી કે બધી જ આપણે સાંભળી શકીએ છીએ। હકીકતમાં તો એવું છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં 20 વાર પદાર્થ જો કંપન કરતો હોય તેના કરતાં ઓછી આવૃત્તિ હોય તેવી ધ્વનિ જે છે મનુષ્યના કાન વડે જે છે તે પારખી શકાતી નથી, એટલે કે સાંભળી શકાતી નથી। કેટલી? તો કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી। હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિ ધરાવતા પદાર્થો છે, 20 હર્ટ્ઝ કરતાં ઓછા કંપનો કરતા પદાર્થો જે છે તેના દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ જે છે એ મનુષ્ય દ્વારા પારખી શકાતો નથી, આપણે તેને સાંભળી શકતા નથી, કારણ કે આપણા કાનની ક્ષમતા તેનાથી ઓછી આવૃત્તિવાળા જે છે એટલે કે 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળા જે પદાર્થો જે કંપન અનુભવે છે તેને આપણે પારખી શકવાની ક્ષમતા આપણામાં હોતી નથી। અને આવા ધ્વનિ જે છે તેને આપણે અશ્રાવ્ય કહેવામાં આવે છે, અને આપણે શું કહીશું? તો કે અશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખીએ છીએ કે જેને આપણે પારખી શકતા નથી। હવે બીજી બાજુ વાત કરીએ તો કે 20,000 હર્ટ્ઝ કરતા એટલે કે 1 સેકન્ડમાં માનો કે 20,000 વાર પદાર્થ જે છે કંપન અનુભવે છે તો તે પદાર્થની આવૃત્તિ થશે 20,000 હર્ટ્ઝ। તો 20,000 હર્ટ્ઝ કરતાં વધુ જે આવૃત્તિવાળા ધ્વનિ જે છે તેને પણ મનુષ્ય જે છે એ પારખી શકતા નથી, એટલે કે તે પણ કેવા છે? તો કે અશ્રાવ્ય છે, 20,000 હર્ટ્ઝ કરતાં વધુ। 20,000
20,000 હર્ટ્ઝ કરતાં વધુ આવૃત્તિવાળા જે ધ્વનિ જે છે તે મનુષ્યના કાન દ્વારા પારખી શકાતા નથી. એટલે કે આપણે એવું કહી શકીએ કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા તેમજ 20,000 હર્ટ્ઝ કરતાં વધુ આવૃત્તિવાળા જે છે ધ્વનિ જે છે તે મનુષ્ય દ્વારા પારખી શકાતા નથી. એટલા માટે મનુષ્ય જે છે તે માત્ર તેની રેન્જ કેવી હોય, સાંભળવાની ક્ષમતા કેવી હોય, તો કે 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની વચ્ચેની જે આવૃત્તિવાળા જે પદાર્થો કંપન દ્વારા જે છે ધ્વનિ ઉત્પન્ન કરે છે તેને જ આપણે સાંભળી શકીએ છીએ. એટલે તે આપણા માટે શ્રાવ્ય ધ્વનિ જે છે એ હોય છે. મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિની મર્યાદા જેને કહી શકાય, રેન્જ જેને કહી શકાય, તો આપણે 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની જે છે એ આપણે કહી શકીએ છીએ. બરોબર છે. પરંતુ આપણે અમુક એવા પ્રાણીઓ છે, અમુક એવા બીજા આપણા પૃથ્વી પર પ્રાણીઓ રહે છે કે જે 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળા ધ્વનિને પણ સાંભળી શકે છે. હવે આપણે નથી સાંભળી શકતા, મનુષ્યની રેન્જ આપણને ખબર પડી ગઈ 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધી. પરંતુ પૃથ્વી પર અમુક પ્રાણીઓ એવા છે કે જે 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળા ધ્વનિને સાંભળી શકે છે. શ્વાન એટલે કે ડોગ, કૂતરો, કે જે 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિ ધરાવતી જે ધ્વનિ જે છે, આવૃત્તિવાળા ધ્વનિ જે છે તેને સહેલાઈથી તે સાંભળી શકે છે. અને તમે જોયું હશે ઘણીવાર પોલીસ કર્મીઓ જે છે એ આવા જે શ્વાન છે તેનો ઉપયોગ જે છે કોઈ ક્રાઇમ જે થયો હોય તેની માટે તપાસ માટે જે છે હાથ ધરતા હોય છે. આપણે ઘણીવાર જોયું હોય, સાંભળ્યું હોય છે. તો જે પોલીસ કર્મીઓ જે છે ઉચ્ચ વિવર્ધન આવૃત્તિ ધ્વનિ ઉત્પન્ન કરતી હોય તેવી સિસોટી જે છે તેનો ઉપયોગ જે છે એ કરે છે. અને તે ધ્વનિ જે છે માત્ર શ્વાન જે છે એ સાંભળી શકે છે, પરંતુ મનુષ્ય જે છે એ સાંભળી શકતા નથી. એટલા માટે પોલીસ કર્મીઓ જે છે તે આનો ઉપયોગ જે છે, શ્વાનનો ઉપયોગ જે છે એ કરતા હોઈએ છે. તો આપણે જે છે એ ધ્વનિને પારખી શકતા નથી. આપણા મનુષ્યના કાન માટેની મર્યાદા જે છે 20,000 હર્ટ્ઝ સુધીની છે. તેનાથી ઊંચી આવૃત્તિવાળા ધ્વનિ જે છે આપણે સાંભળી શકતા નથી. પરંતુ શ્વાન જેવા પ્રાણીઓ જે છે તેને સાંભળી શકે છે. ઘણી તબીબી સમસ્યા હોય, આપણે કોઈ અમુક પ્રકારના રોગ જે હોય તેની તપાસ કરવા માટે પણ અને તેનું નિષ્ણાતો દ્વારા તેનો જે છે એ ઉકેલ મેળવવા માટે પણ જે કંઈ રોગ છે તેનું આપણે ચોક્કસ પરિણામ મેળવવા માટે આવા જે 20,000 હર્ટ્ઝથી ઊંચી આવૃત્તિ પર કામ કરતા હોય તેવા અલ્ટ્રાસાઉન્ડ સાધનોની મદદથી તે જે છે એ લોકોનું તબીબી સારવાર જે છે એ કરતા હોઈએ છે. એટલે કે રિઝલ્ટ તેના દ્વારા મેળવતા હોઈએ છીએ. તેનાથી આપણે પરિચિત છીએ. તમે નામ સાંભળ્યું હશે અલ્ટ્રાસાઉન્ડ સાધનો, કે જે તબીબી સારવારની અંદર જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે શરીરની અંદર કયા અમુક પ્રકારના રોગ છે તેની તપાસ કરવા માટે તેને જોઈ શકાય છે અથવા તો તેનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. એટલે કે આ ધ્વનિનો ઉપયોગ જે છે એ તમે જોયું કે અહીંયા તબીબી સારવારની સમસ્યાઓ જે છે, જે તબીબી સમસ્યાઓ છે તેની સારવાર માટે પણ તેનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. એટલે એક પ્રકારે એવું કહી શકાય કે 20થી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ આપણા માટે જે છે એ શ્રાવ્ય છે. બાકીની બધી જ આવૃત્તિ ધરાવતા ધ્વનિ જે છે એ આપણા માટે કેવા છે, તો કે અશ્રાવ્ય ધ્વનિ છે. એટલે કે આપણે તેને સાંભળી શકતા નથી. અમુક પ્રકારના એવા પ્રાણીઓ છે જે 20,000 હર્ટ્ઝ કરતાં વધુ આવૃત્તિવાળા જે છે એ ધ્વનિ જે છે તેને સાંભળી શકે છે, જેનો આપણે ઉપયોગ જે છે એ જોયો. હવે વાત કરીએ કે આપણા મનુષ્યની કે 20,000 કરતાં વધારે આવૃત્તિવાળામાંનો કે જે છે એ તો આપણે સાંભળી નથી શકતા. પરંતુ ઘણીવાર એવું જોયું હશે, તમે એવો અનુભવ કર્યો હશે કે જે આપણને ધ્વનિ સંભળાય છે, જે શ્રાવ્ય છે આપણા માટે, એ ધ્વનિમાં ઘણીવાર એવું જોયું હોય કે આપણને અમુક ધ્વનિ જે છે સાંભળવી ગમતી હોય છે. અમુક ધ્વનિ જે છે સાંભળતાની સાથે જ આપણને જે છે ઘોંઘાટ લાગવા માંડે છે, આપણને ગમતું નથી. તો કે આપણી આસપાસ નજર કરીએ તો વિવિધ પ્રકારના ધ્વનિઓ જે છે આપણે સાંભળીએ છીએ
કેટલી પ્રકારના ધ્વનિ જે છે આપણે સવારથી સાંજ સુધીમાં જે છે સાંભળતા હોઈએ છીએ. અનેક પ્રકારના વાહનોના અવાજ હોય, બરાબર છે, તેમજ કોઈ ફેક્ટરીના અવાજ હોય, આજુબાજુમાં કોઈ બાંધકામનું કામ ચાલુ હોય તો તેના અવાજ હોય, વાહનોના તેમજ બાળકોના અનેક પ્રકારના અવાજો જે છે એ આપણે સાંભળતા હોઈએ છીએ. અનેક પ્રકારની આપણે આસપાસ જે છે ધ્વનિ જે છે એ સાંભળીએ છીએ. શું હંમેશા આ ધ્વનિ જે છે એ આપણને સાંભળવી ગમતી હોય છે? આ કે નામાં જવાબ આપવાનો છે. તો કે ના, આપણને હંમેશા જે છે આ ધ્વનિ જે છે સાંભળવી ગમતી નથી, હંમેશા આપણને ખુશી આપતી નથી. ક્યારેક એવું પણ બને છે કે અમુક પ્રકારની ધ્વનિ જે છે એ આપણા માટે અગવડનું કારણ બની જાય છે. એટલે કે આપણને તે સાંભળવી ગમતી નથી, સાંભળતાની સાથે જ આપણને જે છે તે ખૂબ જ આમ માથામાં કંઈક થતું હોય એવા પ્રકારનો અવાજ જે છે એ સાંભળીએ તો આપણને બેચેની અનુભવો છો, તેને ગમતું નથી. બરાબર, એવું તમે બધાએ અનુભવ કર્યો હશે. તો એટલા માટે એવું કહી શકીએ કે અમુક પ્રકારના ધ્વનિ જે છે એ આપણા માટે સુખદ હોય છે, કે જે આપણને સાંભળવા ગમતા હોય છે. જ્યારે અમુક પ્રકારના ધ્વનિ જે છે એ આપણા માટે સુખદ હોતા નથી, આપણને સાંભળવા ગમતા નથી. ધારો કે માની લો કે એના ઉદાહરણોની વાત કરીએ. માની લો કે તમારા ઘરની આસપાસ કોઈ બાંધકામનું કામ ચાલી રહ્યું છે, કોઈ બિલ્ડિંગ જે છે એ બની રહી છે, તો તેની સાઈડ ઉપરથી જે અવાજ આવે છે તો શું તમને સુખદ લાગે છે? તે ધ્વનિ જે છે સાંભળવો ગમે છે? તો કે નહીં ગમે, કારણ કે ત્યાંથી કેટલા પ્રકારના અવાજ આવતો તે આપણને સાંભળવા ગમતા નથી. તમે બસ કે ટ્રકના હોર્ન જે છે તેના દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ જે છે એને શું તમે માણો છો, અથવા તો તમને શું તે સાંભળવો ગમે છે? તો કે ના, નથી ગમતું. તેમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જે છે આપણને ગમતો નથી. ઉલટાનું તમે વાહન લઈને જતા હોય ને કોઈક પાછળથી મોટું વાહન આવે ને બહુ હોર્ન વગાડે તો ઉલટાનું આપણને તે ધ્વનિ સાંભળવા કરતા તે આપણને એમ થાય છે કે આ આટલો મોટો અવાજ કેમ કરે છે, એવું આપણને દુઃખ જ લાગે છે, આપણને ગમતું નથી, આપણા અવાજ જે છે તે સાંભળવો ગમતો નથી. બરાબર, એવી જ રીતે આપણે અમુક બીજાની વાત કરીએ. માનો કે સુખદ ધ્વનિ જે છે એવા ધ્વનિની વાત કરીએ, એટલે કે જે ધ્વનિ આપણને ગમતી નથી. પેલા સમજ, જે ધ્વનિ આપણને સાંભળવી ગમતી નથી, તો આવા ધ્વનિને આપણે શું કહેવાય? અસુખદ ધ્વનિ કહેવામાં આવે છે. શું કહેશું? અસુખદ ધ્વનિ, અથવા તો તેને ઘોંઘાટ કહેવામાં આવે છે. શું કહેવાય? ઘોંઘાટ, જેને ઇંગ્લિશમાં નોઇસ તરીકે પણ ઓળખીએ છીએ. હવે ઘણી વાર માની લો કે કોઈ ટીવીમાં અથવા તો રેડિયો જો સાંભળતા હોય તો તેની અંદર જે આપણે સાંભળતા હોય તેની સાથે બીજા અનેક પ્રકારના અવાજો જે છે આપણને સાંભળવા મળતા હોય છે, જેને આપણે ઘોંઘાટ કહીએ છીએ, નોઇસ તરીકે ઓળખીએ છીએ. તો જે ધ્વનિ આપણને આપણા માટે અસુખદ છે તેવા ધ્વનિને આપણે ઘોંઘાટ કહીએ છીએ, નોઇસ કહેવામાં આવે છે. જો તમે વિચાર કરો, ક્લાસરૂમની અંદર એક જ સાથે બધા વિદ્યાર્થીઓ જે છે એ બોલે તો તે ધ્વનિ જે છે સાંભળવો ગમશે? નહીં ગમે, કારણ કે તે એક પ્રકારનો ઘોંઘાટ છે, નોઇસ છે. તે એક જ સાથે બધા બોલીએ તો બહુ જ મોટી માત્રામાં જે છે ધ્વનિ ઉત્પન્ન થાય અને તે ઘોંઘાટ જે છે એ થઈ જતો હોય છે. તેથી એ ધ્વનિ જે છે આપણને સાંભળવી ગમતી નથી. હવે બીજી બાજુ આપણે વાત કરીએ કે જે ધ્વનિ આપણને સાંભળવી ગમે છે તેવા ધ્વનિની વાત કરીએ તો કે સંગીતના વાદ્યો કેવા પ્રકારના? તો કે માની લો કે તમે હાર્મોનિયમનો અવાજ સાંભળો છો તો તમને સાંભળવો ગમે છે, તમે સિતારનો અવાજ સાંભળો છો તો તમને તેનો અવાજ જે છે સાંભળવો ગમે છે, તમે કોઈ ઢોલક તબલાનો અવાજ સાંભળો છો તો પણ તમને તેનો અવાજ જે છે સાંભળવો જે છે ગમે છે. તો આવી રીતે આવા જે સંગીતના વાદ્યો જે છે તેમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જે છે તે તમને સાંભળવો ગમે છે. વાંસળીમાંથી જે ઉત્પન્ન થાય છે ધ્વનિ તે આપણને બધાને સાંભળવો ગમે છે. એટલા માટે આવું જે ધ્વનિ જે છે તેને આપણે સંગીતનો ધ્વનિ કહેવામાં આવે છે, કે સંગીતના સાધનોમાંથી ઉત્પન્ન થાય છે એટલે આપણે એને શું કહીશું? સંગીતનો ધ્વનિ, કે જે કાનને ખુશી આપે છે, સાંભળવું ગમે છે. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ જે છે આપણને સાંભળવો ગમે છે. તેવી રીતે આપણે સંગીતના અનેક વાદ્યો અગાઉ અભ્યાસ કર્યો તે પ્રમાણે તેમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જે છે આપણને સાંભળવા જે છે ગમે છે. પરંતુ જો સંગીત પણ જો બહુ જ મોટી બને
તો શું થાય, એટલે કે આપણે જે આ ધ્વનિ સાંભળવા ગમે છે પણ ખૂબ જ મોટી માત્રામાં એનો અવાજ હોય તો એ આપણને ઘોંઘાટ લાગવા માંડે છે, તો પણ તેનો અવાજ જે છે સાંભળવો ગમતો નથી. આ જે સંગીતના વાદ્યો જે છે તેમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ તાલમાં અને જો યોગ્ય માત્રામાં યોગ્ય આપણે સાંભળી શકીએ છીએ એટલા અવાજમાં હોય તો વાંધો નહીં, પરંતુ જો એનો પણ અવાજ ખૂબ જ મોટો હોય તો એ પણ તમને ઘોંઘાટ જે છે એ લાગે છે. એટલા માટે તે પણ આપણા માટે કર્ણપ્રિય હોતું નથી, એટલે કે આપણા કાનને જે છે ગમતું નથી વધારે. એટલે કે જે ધ્વનિ જે છે એ આપણા કાનને ખુશી આપે તેને આપણે સંગીતનો ધ્વનિ અથવા તો કર્ણપ્રિય ધ્વનિ તરીકે ઓળખીએ છીએ. જે ધ્વનિ જે છે એ આપણને અસુખદ લાગે છે, જે આપણા માટે કોઈ કામની નથી તેવી ધ્વનિ જે છે ઘોંઘાટ, જેને આપણે નોઇઝ તરીકે ઓળખીએ છીએ. એટલા માટે એવું કહી શકીએ કે અમુક ધ્વનિ જે છે તે ઘોંઘાટ હોય છે, અમુક જે છે સંગીત હોય છે જેને આપણે સરસ રીતે જે છે માણી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે પછીના ટોપિકની, ધ્વનિના પ્રદૂષણની. ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ જે પ્રદૂષણ જે છે આપણે અનેક પ્રકારના પ્રદૂષણો જે છે તેને આપણે જાણીએ છીએ. માની લો કે હવાનું પ્રદૂષણ હોય, જમીનનું પ્રદૂષણ હોય, જળનું પ્રદૂષણ હોય, તેવી જ રીતે ધ્વનિ પ્રદૂષણ પણ આપણા આસપાસ જે છે એ રહેલું છે. ધ્વનિ પ્રદૂષણ કોને કહેવાય, એટલે કે આપણે હમણાં જ સમજ્યા તે પ્રમાણે કે જે ધ્વનિ કર્ણપ્રિય ના હોય, એટલે કે અસુખદ ધ્વનિ છે, ઘોંઘાટ જે છે તેવા ધ્વનિને આપણે શું કહીએ છીએ તો કે ધ્વનિનું પ્રદૂષણ કહેવામાં આવે છે. હવે તમે વિચારો કે હવાના પ્રદૂષણ વિશે તો તમે જાણો છો. હવામાં અનિચ્છનીય વાયુ અને કણોની હાજરી જે છે અનિચ્છનીય, કે જેની આપણે જરૂર નથી, તેમજ એવા વાયુ અને એવા કણોની હાજરી હવામાં રહેલી છે તેને આપણે શું કહીએ છીએ તો કે હવાનું પ્રદૂષણ કહેવામાં આવે છે. તે જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિ, અતિશય ખૂબ જ વધારે અને અનિચ્છનીય ધ્વનિ જે છે તેની હાજરી જે છે રહેલી હોય પર્યાવરણમાં, તો તેને આપણે ધ્વનિનું પ્રદૂષણ કહેવામાં આવે છે. બરાબર છે? ધ્વનિનું પ્રદૂષણ એટલે કે ખૂબ જ વધુ અને અનિચ્છનીય ધ્વનિ જે છે એ પર્યાવરણમાં હોય તો તેને આપણે શું કહીશું, ધ્વનિનું પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. હવે ધ્વનિના પ્રદૂષણો જે છે એને સ્ત્રોતની થોડીક યાદી જે છે તમે બનાવી શકો. તો જેવી કે કોઈ ફેક્ટરીમાંથી ઉત્પન્ન થતો અવાજ, કોઈ વાહનો દ્વારા ઉત્પન્ન થતા અવાજ, તેમજ કોઈ સંગીતના એવા વાદ્ય હોય કે જે ખૂબ જ લાઉડ જે વાગતા હોય તે જે છે તે બધા કેવા હોય છે તો કે ધ્વનિના પ્રદૂષણોના જે છે કારણો જે છે એ બની શકે છે. હવે મોટે ભાગે ધ્વનિના પ્રદૂષણના મુખ્ય કારણો જે છે એ આપણે જોવાના છે. તો તેની અંદર વાહનનો અવાજ જે છે તે મુખ્ય છે કે જે ધ્વનિના પ્રદૂષણ માટે જવાબદાર છે. તેમજ વિસ્ફોટ, ફટાકડાનું ફૂટવું પણ એક પ્રકારનું ધ્વનિનું પ્રદૂષણ જ કહેવામાં આવે છે. તેમજ મશીનો, તેમજ લાઉડસ્પીકર્સ વગેરે જે છે તે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો છે. તેમજ ઘરમાં ચલાવવામાં આવતા જે છે એ ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો જે છે તે પણ એક પ્રકારના જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સ્ત્રોતો છે. તેમજ રસોઈ ઘરમાં જે ઉપયોગમાં આવે છે, હોમ એપ્લાયન્સ, જે કિચનમાં જે ઉપકરણો ઉપયોગ થાય છે તેવા જે છે તે પણ એક પ્રકારના ધ્વનિ ઉત્પન્ન કરે છે. તેમજ કુલર, એર કન્ડિશનર, તેમજ રેડિયો, ટીવી, તે જેમાંથી જે કંઈ ધ્વનિ ઉત્પન્ન થાય છે વધુ અતિ માત્રામાં, તે બધા કેવા કહેવાય તો કે ધ્વનિના પ્રદૂષકો કહેવાય. ધ્વનિ જે છે તે પ્રદૂષણ જે છે એ ફેલાવતા હોય છે. તો આવા બધા જે સ્ત્રોતો જે છે એ ધ્વનિના પ્રદૂષણ માટે ઉત્પન્ન કરવામાં જે છે એ ફાળો જે છે એ આપતા હોય છે. હવે તમને વિચાર આવે કે માનો કે ધ્વનિનું પ્રદૂષણ થાય છે તો એનાથી આપણને શું થઈ શકે, તો કે ધ્વનિ પ્રદૂષણથી અનેક હાનિઓ જે છે, અનેક નુકસાન છે એ આપણને થઈ શકે છે. કેવા પ્રકારના નુકસાન તેને આપણે સમજીએ. હવે શું તમે જાણો છો કે તમારી આસપાસ અતિશય માનો કે ઘોંઘાટ હોય, અતિશય ધ્વનિનું પ્રદૂષણ હોય, અતિશય ધ્વનિનું પ્રદૂષણ,
તો એવી સ્થિતિની અંદર તમારે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા જે છે એ તમને નુકસાન પહોંચાડી શકે છે, તમારું સ્વાસ્થ્ય જે છે એ બગડી શકે છે. તેની અંદર તમને એવું થઈ શકે જો અતિશય ઘોંઘાટ હોય, અતિશય જે ધ્વનિનું પ્રદૂષણ એવા વિસ્તારમાં માનો કે આપણે રહેતા હોય, આપણી આસપાસ કોઈ મોટા ફેક્ટરી આવેલા હોય કે જ્યાંથી 24 કલાક ખૂબ જ ધ્વનિ જે છે એ ઉત્પન્ન થતો હોય, જે આપણને સાંભળવું પણ ન ગમતું હોય, તેવા પ્રકારના વિસ્તારમાં જો તમે રહેવામાં આવે, સતત વાહનની અવરજવર ચાલુ હોય અને ખૂબ જ ઘોંઘાટ અવાજ જે છે એ સાંભળતો હોય, તો આવા ઘોંઘાટના વાતાવરણમાં રહેવાથી આપણને અનિદ્રા જે છે તેની સમસ્યા થઈ શકે છે, હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, આવા બધા રોગો જે છે આપણામાં લાગુ પડી શકે છે. ચિંતા તેમજ અન્ય ઘણી બધી આપણને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જે છે એ ઊભી થઈ શકે છે માત્ર ધ્વનિ પ્રદૂષણના કારણે. ધ્વનિ જે છે એના પ્રદૂષણના કારણે આપણને આટલી બધી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જે છે એ થઈ શકે છે. તો આપણે આના માટે શું કરી શકીએ? તો કે સતત આવા જો કોઈ વિસ્તારમાં રહેતા હોય, ઘોંઘાટ ઉત્પન્ન થતો હોય તેવા વિસ્તારમાં, તો તે વ્યક્તિની કામચલાઉ સાંભળવાની ક્ષમતા જતી પણ રહે છે, અથવા તો કાયમી પણ તેની જે સાંભળવાની ક્ષમતા છે તે જતી રહે છે, અથવા તો ઓછી થઈ જાય છે. બરાબર છે? તો આવા બધા આપણને જે ધ્વનિ પ્રદૂષણ જે છે તેના લીધે હાનિઓ જે છે એ થઈ શકે છે. તો હવે આવું જે ધ્વનિ પ્રદૂષણ છે ને નિયંત્રણમાં રાખવા માટે આપણે શું કરી શકીએ કે જેથી આપણને આવા કોઈ પણ પ્રકારના રોગો જે છે તેના સામે રક્ષણ મળી રહે? તો આપણે ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે આપણે શું કરી શકીએ? તો કે ઘોંઘાટના સ્ત્રોત કે જ્યાંથી ઘોંઘાટ ઉત્પન્ન થતા હોય તેના ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. કેવી રીતે નિયંત્રણ રાખી શકાય? તો કે માની લો કે વાહનો છે, હવાઈ જહાજ છે, એન્જિનો છે, પરિવહનના જે વાહનો છે, ઔદ્યોગિક મશીનો છે, તેમજ ઘરેલું ઉપકરણો, જે ઘરમાં વપરાતા એવા પ્રકારના મશીનો તેમજ ઉપકરણો જે છે તેની અંદર સાયલેન્સર લગાવવા જોઈએ કે જેનાથી ધ્વનિનું પ્રદૂષણ જે છે એ ઘટાડી શકાય. બરાબર? સાયલેન્સર લગાવવાથી ધ્વનિ જે મોટી માત્રામાં ઉત્પન્ન થતો હોય તેને આપણે ઓછો કરી શકાય છે. તેથી ધ્વનિના પ્રદૂષણમાં આપણે નિયંત્રણ જે છે એ લાવી શકાય છે. રહેણાંક વિસ્તારની અંદર ધ્વનિના પ્રદૂષણ કેવી રીતે નિયંત્રણ કરી શકાય? તમે જે રહેતા હોય તેની આસપાસ માનો કે પ્રદૂષણ ફેલાતું હોય તો તેને કેવી રીતે આપણે નિયંત્રિત કરી શકાય? તો કે એને નિયંત્રણ કરવા માટે ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી જે કામગીરી જે છે તે રહેણાંક વિસ્તારથી દૂર જે છે તેનું સંચાલન કરવું જોઈએ. માનો કે કોઈ કારખાનું હોય, કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો રહેણાંક વિસ્તારની આસપાસ જે છે તેને સ્થાપવા જોઈએ નહીં. તેને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ, જેનાથી આપણે આનાથી બચી શકીએ. તેમજ રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ. તેમજ ઓટોમોબાઈલ વાહનો જે છે તેના હોર્નનો ઉપયોગ, વાહનોના જે હોર્ન જે છે તેનો ઉપયોગ જે છે એ બને તેટલો ઓછો કરવો જોઈએ. આપણે બહુ જરૂર પડે ત્યારે જ તેનો ઉપયોગ જે છે એ કરવો જોઈએ. તેમજ ટેલિવિઝન, રેડિયો જેવા મ્યુઝિક સિસ્ટમ જે છે તેવા બધાને ઓછા અવાજે જ ચલાવવા જોઈએ, જે માત્ર તમારા પૂરતા સીમિત હોય તેટલા. ખૂબ જ મોટા અવાજે જે છે તેને ચલાવવા જોઈએ નહીં. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસર ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષોને વાવવા જોઈએ, જેથી ઘોંઘાટ જે છે એ રહેણાંક વિસ્તાર સુધી પહોંચે નહીં. હવે રહેણાંક વિસ્તાર તેમજ ઇમારતો, બિલ્ડિંગ કે ઘરની આસપાસ જો તમે વૃક્ષો વાવ્યા હોય તો ઘોંઘાટ જે છે તે રહેણાંક તમે જ્યાં રહ્યો છો ત્યાં સુધી પહોંચે નહીં. તેનાથી પણ ધ્વનિનું નિયંત્રણ જે છે એ આપણે કરી શકીએ છીએ, ઘોંઘાટનું નિયંત્રણ જે છે આપણે કરી શકીએ છીએ. તો આવા બધા ઉપાયો જે છે આપણે કરી શકીએ છીએ, જેનાથી આપણે ધ્વનિના પ્રદૂષણથી જે બચી શકીએ છીએ. તો આ તો આપણે વાત કરી ધ્વનિ જે છે એ અમુક પ્રકારના શ્રાવ્ય છે, અમુક પ્રકારના અશ્રાવ્ય છે. ઘોંઘાટ કોને કહેવાય, સંગીત કોને કહેવાય, ધ્વનિનું પ્રદૂષણ કોને કહેવાય, ધ્વનિના પ્રદૂષણથી કઈ કઈ પ્રકારની આપણને હાનિઓ થઈ શકે છે, તેના નિયંત્રણમાં લાવવા માટે આપણે શું કરી શકીએ છીએ, તેના વિશેનો આપણે જે છે અભ્યાસ જે છે કર્યો છે. તો હવે આપણે એવું જોયું કે ધ્વનિના પ્રદૂષણથી વ્યક્તિની કામચલાઉ અથવા તો કાયમી રીતે સાંભળવાની ક્ષમતા છે એ જતી રહે છે. તો આવું જે છે એ આપણા ધ્વનિ પ્રદૂષણના લીધે થતું હોય છે. પરંતુ તમે ઘણીવાર એવું જોયું હશે કે કોઈ વ્યક્તિ જે છે એ જન્મથી જ
જે સાંભળી શકતા નથી, એટલે કે જેને આપણે કહીએ શ્રવણ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે કે સાંભળી શકતા નથી, એટલે કે જેને શ્રવણ ક્ષતિ તરીકે આપણે ઓળખીએ છીએ, જે ભાગ્યે જ કોઈ વ્યક્તિને હોય છે. સામાન્ય રીતે જન્મથી જ જે છે હોય છે કે આંશિક અશક્ત સામાન્ય રીતે કોઈ બીમારી, ઈજા કે ઉંમરના કારણે જે છે આવું બધું જે છે એ થઈ શકે છે શ્રવણ ક્ષતિ. લગભગ તો મોટે ભાગે આવા બધા ધ્વનિ પ્રદૂષણ જે છે તેના લીધે થતું હોય છે. ઘણીવાર એવું થાય કે સાંભળવાની ક્ષમતા જે છે ઓછી થવાનું કારણ મોટી ઉંમર પણ હોઈ શકે, તેમજ કોઈ બીમારી અથવા તો કોઈ ઈજા થઈ હોય તેના લીધે પણ સાંભળવાની ક્ષમતા જે છે એ ઓછી થઈ જાય છે. અને ઘણીવાર ભાગ્યે કોઈ વ્યક્તિને જન્મથી જ જે છે આ સમસ્યા જે છે હોય છે. હવે સાંભળવાની ક્ષમતા ઓછી હોય તેવા બાળકોની દેખરેખ તેમજ સંભાળ રાખવી જે છે એ ખૂબ જ જરૂરી હોય છે, અને તે ખૂબ જ જે છે વધારે તેના ઉપર ધ્યાન જે છે એ આપવું પડે છે. આવા જે બાળકો જે છે જે જન્મથી જ માનો કે સાંભળી શકતા નથી, તેવા બાળકો જે છે તે કેવી રીતે એકબીજા સાથે સંવાદ કરતા હશે, તો કે એ બાળકો જે છે ઈશારાઓથી આંખ વડે સંવાદ કરે છે, તેમજ તે સાંકેતિક ભાષા જેને કહેવાય, સાઇન લેંગ્વેજ જેને કહેવાય, તેના દ્વારા જે છે તે શીખી અને તે જે છે એકબીજા સાથે સંપર્ક જે છે એ કરી શકે છે. તમે જોયું હશે કે જે બાળકો સાંભળતા નથી તેના માટે ઘણી બધી એવી સાઇન તેને ઈશારાઓ દ્વારા જે છે તે સમજી જતા હોઈએ છે. તો આવી રીતે જે છે તે એકબીજા સાથે સંપર્ક જે છે એ કરી શકે છે, કારણ કે તે બોલવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા જે છે એના પરિણામ સ્વરૂપે જે છે વિકસે છે, જે સાઇન લેંગ્વેજ જેને કહેવાય. તે બોલતા હોય અથવા તો જે તમે જોવો છો સાંભળવાની ક્રિયા હોય કે બોલવાની ક્રિયા હોય, તે એના સાઇન લેંગ્વેજ દ્વારા જે છે તે ખામીને આપણે થોડીક જે છે એ દૂર કરી શકીએ છીએ. તો આવા જે બાળકો જે છે કે જે આવી રીતે શ્રવણ શક્તિ હોય છે કે જેના લીધે તે પીડાતા હોય છે, તો આવા જે બાળકો જે છે તેની બોલવાની તેમજ સાંભળવાની જે દોષ જે છે તેને અત્યારના આધુનિક ટેકનોલોજી પ્રમાણે અનેક એવા ટેકનોલોજીકલ ડિવાઇસ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લીધે તે પોતાને સાંભળવાની તેમજ બોલવાની જે છે એ ગુણવત્તા જે છે એને થોડો ઘણો સુધાર કરી અને સંપર્ક એકબીજા સાથે જે છે એ કરી શકે છે. અત્યારના આધુનિક ટેકનોલોજી જે છે તેમાં એવા અનેક ડિવાઇસો જે છે તેનો ઉપયોગ કરીને આવા વ્યક્તિ જે છે તેને ઘણી બધી મદદ જે છે એ થતી હોય છે. તો આવી રીતે આપણે જોયું તે પ્રમાણે કે શ્રવણ ક્ષતિ જે છે એ એક પ્રકારની ખૂબ જ ગંભીર બીમારી જે છે તેને કહી શકીએ છીએ. આ સાથે આપણો જે છે આ પ્રકરણ નંબર 13 ધ્વનિ જે છે એ પૂર્ણ થાય છે. તેની અંદર આપણે જે કાંઈ અભ્યાસ કર્યો છે તે તમે બધા સમજી ગયા છો એવી આશા રાખું છું. હવે આપણે આજે જે અભ્યાસ કર્યો છે, જેવું કે શ્રાવ્ય અશ્રાવ્ય ધ્વનિ, ઘોંઘાટ અને સંગીત, ધ્વનિ પ્રદૂષણ, આ ત્રણેય પ્રશ્નો જે છે તમારે હોમવર્કની અંદર જે છે લખવાના છે ટૂંકનોંધ સ્વરૂપે. તેમજ આપણે નવમાસિક પરીક્ષા જે છે તમારી લેવાની છે, તેની અંદર તમારે ચેપ્ટર નંબર 11, ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13, 11, 12 અને 13 એ ત્રણ પ્રકરણો જે છે તેમાંથી તમારે નવમાસિક પરીક્ષા જે છે એ કુલ 50 માર્ક્સનું પેપર હશે, જે તમારે ઘરે બેસીને જે છે એક્ઝામ જે છે એ આપવાની છે. તો દરેક વિદ્યાર્થી જે છે તેની તૈયારી જે છે એ કરશે. તમને ટાઈમ ટેબલ પણ PDF સ્વરૂપે મળશે, તેમજ આના જે PDF સ્વરૂપે જે મટીરિયલ્સ પણ તમને મળે છે તેને તમે અભ્યાસ જે છે એ કરજો. બાકી હવે પછીના વિડીયો લેક્ચરમાં આગળનો અભ્યાસ જે છે આપણે કરીશું. આભાર.